ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકને નુકસાન। 345 ગામમાં 1.46 લાખ હેક્ટર વિસ્તારને મોટું નુકસાન થયું છે। જિલ્લા ખેતીવાડી વિભાગની 49 ટીમોએ તાત્કાલિક સર્વે કર્યો। 4500થી વધુ ગામમાં નુકસાનનો સર્વે પણ હવે પૂર્ણ થયો। સીએમ ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ પણ જાહેર કર્યું। ખેડૂતોએ હેક્ટર દીઠ 22,000 રૂપિયા સુધીની સહાય મળશે। ખેડૂતને મહત્તમ 2 હેક્ટર સુધીનું વળતર પણ ચૂકવાશે। મુખ્યમંત્રીએ ગીર સોમનાથ, જૂનાગઢના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી। આ અંગે વધુ વિગત આપવા માટે ગીર સોમનાથથી અમારા સંવાદદાતા મહેશ ટોડિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। મહેશ, ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પણ નુકસાન તેની સામે વધારે છે। ખેડૂતો ક્યાંક ખુશ પણ છે અને ક્યાંક એવું દુઃખી પણ દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કદાચ રાહત પેકેજ જાહેર કર્યું તેની સાથે દેવું પણ થોડું માફ થઈ ગયું હોત તો ખેડૂત જે અત્યારે સાવ પડી ભાંગ્યો છે તે ધીરે ધીરે ઊભો થઈ શક્યો હોત। શું વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં થોડા દિવસ પહેલા જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન અને જે માલઢોરના સારાને વ્યાપક નુકસાન થયું હતું। ત્યારે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છે તે સીનવાયો હતો અને ખેડૂતોની એક જ માંગ હતી કે રાહત પેકેજ છે તે વહેલું જાહેર કરવામાં આવે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની મંત્રીઓથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા પણ મુલાકાત કરવામાં આવી હતી ને જે અસરગ્રસ્ત ગામડાઓ હતા તેમનું સર્વે છે તે કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથના 6 તાલુકાઓનો સમાવેશ છે તે આ સર્વેમાં કરવામાં આવ્યો હતો। ત્યારે ભારે નુકસાની છે તે ગીર સોમનાથમાં પહોંચી હતી। ત્યારે ગત મોડી રાત્રે જે રાહત પેકેજ છે તે 10,000 કરોડનું છે મુખ્યમંત્રી દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં જે ખેડૂતો છે તેમાં ક્યાંક ખુશી પણ છે ને ક્યાંક ખેડૂતો છે તે આ રાહત પેકેજને ઓછું છે તે ગણાવી રહ્યા છે। જ્યારે ખેડૂતો જે દેવા માફીની પણ માંગણીઓ છે તે કરી રહ્યા હતા ત્યારે આપણી સાથે જે ગીર સોમનાથના જે ખેડૂતો છે તે જોડાયા છે તેમની સાથે વાત કરશું। શું કહેશો જે આ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે તે બાબતે? આ રાહત પેકેજ ને લઈને ટીવીમાં ને બધે મોટી બહુ બણગાઓ ફૂંકાઈ રહ્યા છે। 10,000 કરોડનું રાહત પેકેજ। ભાઈ જરાક હિસાબ તો કરો કે એક વીઘે ખેડૂતને ખાલી 3520 રૂપિયા મળે છે। 3520 રૂપિયામાં અમે ચારો લેવા જઈએ તો એક વીઘાનો ચારો પણ નથી આવતો। અમારો બધાનો ચારો પલળી ગયો છે અને આની અંદર કેટલો ખર્ચો કર્યો ઐતિહાસિક ગણાવે છે। તો મુખ્યમંત્રી શ્રીને મારે પૂછવું છે કે કયા પ્રકારની ઐતિહાસિક છે? ઐતિહાસિક આને કઈ રીતે તમે ઐતિહાસિક ગણાવો છો? અને અધિકારીઓ બેઠા ઓફિસની અંદર બેઠા એ આપી દે છે લખીને 10,000 કરોડ। તો તમે કયા હિસાબે તમે આ પેકેજ આપ્યું છે? ખેડૂતનો કઈ હિસાબ કર્યો છે કે હિસાબ કર્યો જ નથી? એટલે આ પેકેજ છે ને એ ખેડૂતો માટે મસ્કરી સમાન છે। આવું પેકેજ અમારે જોતું જ નથી। આ પેકેજ પાછું લઈ જાવ તમારું, અમે તો ગમે ત્યાં રડી ખાવું અમારું। જે બીજા એક ખેડૂત છે આપની સાથે, તેમની સાથે વાત કરશું। શું કહેશો જે રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે? ભાઈ આ મુખ્યમંત્રીએ 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, એમાં અટાણે વાવેતર કરીને એના ખર્ચા ગણો, એના અમારા સારા બધા પલળી ગયા એના ખર્ચો ગણો, આ વીજ જોર બાંધ્યા એના અમારે અટાણેથી ખવડાવવું ક્યાં લેવા જવું સારો? એક વેચવાની થેલીઓ લાખ રૂપિયા કોઈ ધણી છે ખરો? કોઈ લેવા આવતા નથી। 50,000 માગીને વયો જાય તો 50,000 અમારે શું કરી લેવું? આમાં સારા હું ક્યાંથી ને લઈ આવવા? અહીંથી ને સારો તો રહ્યો નથી। જે બીજા એક ખેડૂત છે તેમની સાથે વાત કરશું। શું કહેશો જે રાહત પેકેજની જાહેરાત કરવામાં? મોટો પ્રશ્ન તો એ છે કે શિયાળુ પાક તો વાવવામાં ખેડૂત પાસે પૈસા નથી, તો શિયાળુ પાકમાં પણ મોટી નુકસાની જાય। 3500માં વીઘો શિયાળુ પાકમાં વવાય એમ નથી। અને બીજો પ્રશ્ન એ છે કે આ પલળેલી થોડી જાજી જે મગફળી ખેડૂતોના હાથમાં આવી એ ટેકાના ભાવે ખરીદે તો વાંધો નહીં કે એક ખાંડી મગફળી થતી હતી એની જગ્યાએ 4 મણ, પણ તો એ પૈસા પણ આવે। જો સરકાર જ ન ખરીદે તો એ મગફળીનું કરવાનું શું? 200 ને 300 રૂપિયામાં મણ યાર્ડમાં એ મગફળી માગે છે। જો આજથી 10 વર્ષ પહેલા ખુલ્લા માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 27,000 થી 28,000 રૂપિયા હતો, તો
એની સામે ડીએપી ખાતર છે એનો ભાવ હતો 400 થી 500 રૂપિયા પર બેગ 50 કિલો અને ડીઝલના ભાવમાં પણ લગભગ 70 થી 80 ગણો વધારો થયો. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ખેડૂતોનો કહેવા મુજબ છે આ રાહત પેકેજ છે તે અમુક ખેડૂતો છે તેમને આવકારી રહ્યા છે તો અમુક ખેડૂતો છે તેમનો વિરોધ છે તે કરી રહ્યા છે. જી મહેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો એક તરફ ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે અને સાથે જ ઐતિહાસિક જે પેકેજ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે.